શ્રી A.N. બિહારી જાગીરદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાલનપુરના લગભગ 200 વિદ્યાર્થીઓની પોલીસ હેડક્વાર્ટર વિઝિટમાં બાળકોને K9 પોલીસ ડોગ સ્કોડ બનાસકાંઠા પોલીસના સંકુલમાં બાળકોને જ્ઞાનવર્ધક સંમેલન, જેમાં બાળકોને K9 ડોગ સ્કોડની સંપૂર્ણ માહિતી આપી હતી. ડોગ સ્કોડના અધિકારીઓ રહીમભાઈ લીંબડિયા, વિક્રમકુમાર શિવલાલ રાવલ, પૃથ્વીરાજ રાઠોડ, રમેશભાઈ ચૌધરી નાઓએ પોલીસ ડોગ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. વિક્રમકુમાર રાવલે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં K9 પોલીસ ડોગ પોતાની જોરદાર ફરજો બજાવી રહ્યા છે. મિલિટરીમાં, નેવીમાં તથા એરફોર્સમાં જે રીતે ડોગની જાળવણી કરવામાં આવે છે, તે જ રીતે પોલીસમાં જબરદસ્ત સુવિધાઓ સાથે પોલીસ ડોગની સંપૂર્ણ સુરક્ષા અને જાળવણી પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠાના પોલીસ ડોગ રોશનીએ તાજેતરમાં અંબાજીમાં થયેલી બહુ મોટી ચોરી લગભગ 80 લાખની ગુના શોધનમાં જબરદસ્ત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમયસર પોલીસ ડોગ રોશની પહોંચીને લગભગ 3 કિલોમીટર જેવી ટ્રેક કરી હતી અને ગુના શોધનમાં મદદ કરી હતી. બનાસકાંઠામાં પોલીસ ડોગ પોલીસને સમય અનુકૂળ મદદ કરે છે અને બનાસકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ પોલીસ ડોગ અને પ્રોહિબિશન પોલીસ ડોગ છે, જે પોલીસને મદદ કરે છે. જિલ્લામાં પોલીસ ડોગ જોય, પોલીસ ડોગ રોશની, પોલીસ ડોગ ડોગલ, પોલીસ ડોગ કેમરી, પોલીસ ડોગ પેલય, પોલીસ ડોગ લકી ફરજ બજાવે છે. વિક્રમકુમાર રાવલે જણાવ્યું હતું કે દુનિયાભરમાં અત્યારે ઓન ડ્યુટી લાખો ડોગ સુરક્ષામાં કામ કરી રહ્યા છે. જાળવણીમાં રસોઈયા એટલે કેનલ બોય અને સફાઈ કામદાર અને ડ્રાઈવર મદદ કરતા હોય છે. ડોગ માટે એસી બોલેરો સરકારની મદદથી કાર્યરત છે. ડોગના રસોઈયા વિપુલભાઈ ડોગની કાળજી લે છે. તેમના રૂમની સાફ સફાઈ, શિયાળામાં ડોગને પાથરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા હોતી હોય છે. ડોગનું ઓફિસ અને એમનું કમ્પાઉન્ડ બહુ સ્વચ્છ અને સુઘડ રાખવામાં આવે છે. વિક્રમકુમાર જણાવે છે કે વર્ષમાં અવારનવાર દરેક સ્કૂલોને વિઝિટ હોય છે, જેમાં વિદ્યાર્થીઓને પોલીસ ખાતાની સરકારની કામગીરીનું માર્ગદર્શન મળતું રહે છે. ડોગ બહુ જ વફાદાર હોય છે. સ્કૂલની વિઝિટ દરમિયાન બાળકોને રસપ્રદ માહિતી અને ડોગની કામગીરી વિશે ઉત્સુકતા જાગતી હોય છે. સ્કૂલના શિક્ષકોએ બાળકોને ડોગ સ્કોડનું મહત્વ સમજાવ્યું હતું. વિક્રમકુમાર રાવલ લગભગ 20 વર્ષથી પોલીસ ડોગમાં સેવા આપે છે. તેમના હાથ નીચે તૈયાર થયેલ ડોગ ટોમ અંબાજીમાં વિનય રાવલ મર્ડર કેસમાં સારી કામગીરી કરી હતી અને આરોપીઓના ચપ્પલ શોધી આપ્યા હતા.